બિમલ શાહ છે તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરશે। વિરોધ વચ્ચે બિમલ શાહ છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। કોંગ્રેસના જે નેતા છે અને ખેડા બેઠકના સિનિયર નેતા છે દિનશા પટેલ, આપણે તેમની સાથે વાતચીત કરી। દિનશાભાઈ, જે રીતે બિમલભાઈને ટિકિટ આપવામાં આવી છે, સ્થાનિક આગેવાનો છે, કાર્યકરો પણ નારાજ છે, શું નારાજગી છે એ લોકોની? શું તમને કોઈ રજૂઆત કરી છે એ લોકોએ? સામાન્ય રીતે કોઈ નારાજગી નથી। ટિકિટ માગનારી વ્યક્તિઓને ટિકિટ કદાચ ના મળે તો થોડો વખત નારાજગી રહેતી હોય છે, પણ ઘી છે ને તે ઠામનું ઠામ એમાં ઠરી જતું હોય છે। એટલે કોઈ કાર્યકરોને નારાજગી નથી। આમાં નારાજગીની વાત ઊભી કરવામાં આવે છે એને એ ખોટી વાત છે। ભાઈ કાળુભાઈ બી બહુ સમજદાર વ્યક્તિ છે, ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને સમજદારીપૂર્વક પોતે કામ કરી રહ્યા છે અને એમના સાથી મિત્રો પણ મારા મિત્રો છે। એટલે કોઈ પણ એવી વાત કરતું હોય કે નારાજગી છે તો કોઈ પણ જાતની નારાજગી નથી અને એકાદ બે દિવસમાં બધી પરિસ્થિતિ પૂરેપૂરી થાળે પડી જશે અને આજે શાંતિપૂર્વક બિમલભાઈ ફોર્મ ભરી દેશે અને બિમલભાઈને માટે લોકોને માન છે, એમના કામથી લોકો વાકેફ છે અને બહારની વાત કરનારાઓને પણ જવાબ આપવું કે બિમલભાઈ કરમસદ અને કપડવંજના નાગરિક છે અને કપડવંજમાં પોતે સારી રીતે કામ કરે છે અને એમને અપક્ષ તરીકે ઉમેદવારી પણ ગયા ધારાસભામાં કરેલી અને લગભગ 47,000 જેટલા મત એમને અપક્ષ તરીકે પ્રાપ્ત કરેલા। એટલે લોકોમાં ખૂબ પરિચિત અને અગાઉના વર્ષોમાં પણ એમને મિનિસ્ટર તરીકે, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે ખૂબ સારું કામ કર્યું છે। એટલે લોકોમાં ખૂબ પરિચિત છે અને કોઈપણ જાતની ભેદભાવ સિવાય લોકો ખભે ખભા મિલાઈને કામ કરશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે। કાલે પણ આગેવાનો આપને મળવા આવ્યા હતા, શું રજૂઆત હતી એ લોકોની? એમની રજૂઆત એવી હતી કે અમને અમારું નામ તમે પ્રપોઝ કરો। મેં એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ વિષય મારું નથી। હું જિલ્લા સમિતિનો પણ સભ્ય નથી, સ્ટેટમાં પણ હું નથી અને સેન્ટ્રલમાં પણ કોઈ જગ્યાએ નથી અને સામાન્ય રીતે હું છેલ્લા કેટલાક વખતથી હું એની અંદર ભાગ લેતો નથી અને મેં પોતે ઉમેદવારી કરવાની ના પાડી હતી। એટલે મેં એમને એટલું જ કહ્યું કે આપ દિલ્હી રજૂઆત કરી શકો છો, એના જે નેતાઓ છે એને આપ કહી શકો છો અને જેને કોઈને ટિકિટ આપે એ કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારને હું મદદ કરવાનો મારો પ્રયત્ન કરીશ। બાકી મારે કોઈ બીજી કોઈ રજૂઆત કરવાનો પ્રશ્ન નથી અને કોઈ અર્થ પણ નથી આનો। એમનું એવું માનવું છે કે દિનશા પટેલના કહેવાથી બિમલ શાહને ટિકિટ મળી છે। બિલકુલ ખોટી વાત છે। કોઈ પણ પ્રશ્ન કોઈના કહેવાથી કોઈને ટિકિટ મળતી હોય તો હું 26 ભલામણ ના કરી દઉં। ગુજરાતની 26 સીટો છે, 26 ભલામણ ના કરું કે હું કહું એને ટિકિટ આપો। હું કહું એને ટિકિટ આપી નથી। ટિકિટ ગુણવત્તા ઉપર અને વિચારપૂર્વક એ લોકો સિલેક્શન કરીને લોકોના અભિપ્રાય મેળવીને ટિકિટ આપતા હોય છે અને ઉમેદવારની પોતાની એની એ જોઈને એ લોકો ટિકિટ આપતા હોય છે। એટલે બધી જ તપાસ કર્યા પછી, લોકોનો અભિપ્રાય મેળવ્યા પછીથી ટિકિટ અપાતી હોય છે। ટિકિટ એમને કોઈને આપી દેવામાં આવતી નથી। એટલે મારા કહેવાથી ટિકિટ મળી ગઈ એવું કહેવું જરા પણ વ્યાજબી નથી। એમને યોગ્ય લાગ્યું એને ટિકિટ એમને આપી છે અને એનો હું સ્વીકાર કરીને કોંગ્રેસના એક કાર્યકર તરીકે કોંગ્રેસના ઉમેદવારને મદદ કરવાનો પ્રયત્ન કરીશ।